નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કમિશનરેટ વિસ્તારમાં કુલ 30 વોર્ડના ચૂંટણી છે અને સાથોસાથ 3 જિલ્લા પંચાયતની સીટ અને જો 16 તાલુકા પંચાયતની સીટોના ઇલેક્શન છે જો એના ધ્યાનમાં રાખી સમગ્ર જો પોલીસ તરફ તૈયારીઓ કરવામાં આવે છે આ કરી લેવામાં આવેલી છે. જો ટોટલ તમામ બૂથ અને બિલ્ડિંગમાં જો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે. આમાં ડીસીપી અને એનાથી ઉપર કક્ષાના કુલ 20 જેટલા અધિકારીઓ છે જેના સુપરવિઝનમાં બધા જો ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. 22 જેટલા એસીપી અને 104 પીઆઈ અને લગભગ જો 250 ટોટલ જો પીએસઆઈ અને બધા પોલીસ એસઆરપી હોમગાર્ડ અને જો અત્યારે અલગ અલગ જો પોલીસના જો અમારા ટ્રેનિંગ છે બધા મળીને લગભગ જો 9000 જેટલા પોલીસના જવાનો જો ડિપ્લોય રહેશે. જો અધિકારીઓ અને જવાનો બધા મળીને લગભગ 9,500થી વધુના સંખ્યામાં જો પોલીસના ડિપ્લોયમેન્ટ જો બૂથ બિલ્ડિંગ અને જેટલા બી અલગ અલગ વિસ્તારો છે એના ઉપર પેટ્રોલિંગ માટે જો અને તમામ જો મતદાન પ્રક્રિયામાં જેટલા બી કામ થવાના છે એના માટે જો ડિપ્લોય કરવામાં આવેલા છે. તમામના ટ્રેનિંગ વગેરે આપી દેવામાં આવેલા છે. જો બધાને બ્રીફિંગ થઈ ગઈ છે. કુલ અલગ અલગ વિસ્તારોમાં પોલીસના સતત જો હાજરી રહે. જો અમારા એવા વિસ્તારો છે જ્યાં 2-3 મોટા જો બૂથ બિલ્ડિંગ છે જ્યાં વધુ માત્રામાં જો આપણા બૂથો છે એના આજુબાજુને આવરી લેવા માટે કુલ 565 જેટલા 4 વ્હીલરનાથી પેટ્રોલિંગ જો પૂરા શહેરમાં કરવામાં આવશે. જો એના અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે. આ ગાડીઓ પૈકી કુલ ક્રાઇમ બ્રાન્ચ પીસીબી અને એસઓજીના કુલ 50 જેટલા ટીમો બનાવવામાં આવેલા છે જેમાં લગભગ જો 400 જેટલા માણસો આમાં એની પૂરી ટીમ અને સાથોસાથ એસઆરપી એના સાથે રહીને જો કુલ 50 ટીમો સ્પેશિયલી ડિપ્લોય રહેશે કે જ્યાં કોઈ પણ પ્રકારના કોઈ દિક્કત નહીં આવે, કોઈ એકબીજા સારા જો માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય જો એવા વિસ્તારોમાં એના ડિપ્લોય કરવામાં આવશે. જો જેથી કોઈ પણ જો ચેલેન્જ આવે તો તાત્કાલિક જો પહોંચી વળાય. જો સાથોસાથ જો પૂરી સમગ્ર જો પોલીસના ટીમોના 125 જેટલા વિડીયો કેમેરા और 900 જેટલા જો બોડી વન કેમેરા આપવામાં આવેલા છે જેની સમગ્ર પ્રક્રિયાને રેકોર્ડિંગ કરવામાં આવશે. જો કંટ્રોલ રૂમના તમામ જો આપણા પોલીસના કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનના જો ફીડ છે કુલ મળીને 3000 જેટલા સીસીટીવી કેમેરા અને અલગ અલગ જો વિસ્તારોમાં એના મોનિટરિંગ કંટ્રોલ રૂમથી એક અલગથી સ્ટાફ